નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ઘનફળ. ઘનફળ એટલે કે વોલ્યુમ. ઘનફળ કોને કહેવાય? તો ઘનફળ એટલે કે કોઈ ઘન પદાર્થ રોકેલી જગ્યા અથવા નક્કર ઘન પદાર્થને બનાવવા માટે વપરાતો કુલ પદાર્થ. નળાકારનું ઘનફળ જોઈએ. r અને h ને અનુલક્ષીને નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h. નંબર 2 શંકુનું ઘનફળ. તો તેમાં પણ r અને h ને અનુલક્ષીને શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. નળાકારનું ઘનફળ અને શંકુના ઘનફળ વચ્ચેનો સંબંધ એટલે કે નળાકારનું ઘનફળ બરાબર 3 ગુણ્યા શંકુનું ઘનફળ, એટલે કે એક નળાકારમાંથી 3 શંકુ બનાવી શકાય. ગોલકનું ઘનફળ તો 4/3 પાઈ r નો ઘન. અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3 પાઈ r નો ઘન. હવે આગળનો ઘન પદાર્થ છે સમઘન. સમઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા L ગુણ્યા L એટલે કે L નો ઘન. તેવી જ રીતે લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H.